દિલ્હી પાસે સિંહી નામના ગામમાં એક ગરીબ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા રામદાસ અને માતા જમુનાદાસ ના ચતુર્થ પુત્ર રૂપે થયો હતો. જન્મથી માત્ર અંધ નહીં પણ આંખોથી ચીનમાં જ ન હતા. પ્રભુએ આવો પુત્ર આપ્યો તેથી મા બાપ ખૂબ જ દુઃખી હતા. આપણે કેવા કમભાગી છીએ કે આપણે આવો અંધ બાળક જન્મ્યો અને આપણી પાસે આવક પણ ઓછી છે, જેથી આપણા 4 બાળકો અને આપણું પેટ ભરાય એટલું પણ આપણને મળતું નથી. આપણા બાજુના ગામમાં શેઠને ત્યાં પ્રસંગ છે. બધાને જમવા આમંત્રણ આપ્યું છે અને બ્રાહ્મણોને ભેટ સોગાદ પણ આપવાના છે. તો અમે બધા જવાના જ છીએ. તમે પણ સાથે આવો. હા, જરૂર જઈ આવો. જો કોઈ રકમ મળે તો આપણા થોડા દિવસો તો સારા જાય. ભાઈ, હું જરૂર સાથે આવીશ. સારું થયું તમે જાણ કરી. ચાલો ત્યારે કાલે મળીશું. ભાઈ, આવજો. બીજો દિવસ શું તૈયાર છો ને ભાઈ? જલ્દી ચાલો, મોડું થાય છે. હા હા, તૈયાર. ચાલો ચાલો જઈએ. પ્રભુ, આજે કઈ વિશેષ મળે તેવી કૃપા કરજો, જેથી અમારી ભૂખને થોડી રાહત મળે. સાંજે બધા પરત ફરે છે. અરે, આજનો દિવસ તો એકદમ સુવર્ણ યાદગાર રહ્યો. શેઠ પણ મહાદાની હતા. તારી ઈચ્છા પ્રભુએ આજે પૂરી કરી હોય એવું લાગે છે. વાહ, શું વાત છે! આજે દાનમાં કિંમતી વસ્તુ મળી લાગે છે. શેઠે દરેકને ભેટ પેટે ભોજન બાદ દક્ષિણામાં સોનામોર આપી છે. લે, આ સોનામોર સાચવીને મૂકી દે. આપણા 5 થી 6 મહિનાનો સમય સુધરી ગયો. આપણને ભોજનમાં તકલીફ નહીં પડે. બીજા દિવસે સવારે લાવ, મેં તને મૂકવા આપેલ સોનામોર લઈ આવો ને, જેથી બજારમાં વેચી અને જરૂરી રકમ લઈ આવું. સોનામોર તો મેં અહીં જ મૂકી હતી. ક્યાં ગઈ? રાત્રે તો મૂકી હતી. એમ ક્યાં જાય? બરાબર જુઓ. સોનામોર ક્યાં ગઈ? અહીં તો મૂકી હતી. સોનામોર ક્યાં ગઈ? જે રહેવાનું નથી એની આશા કેમ રાખો છો? જે છે તેનો ભરોસો કરો. સંપત્તિનો મોહ શા માટે રાખો છો? તારા ભાગ્યનું અમે ભોગવી રહ્યા છીએ. જ્યારથી તારો જન્મ થયો છે ત્યારથી અમે કોઈ આનંદની ક્ષણ ભોગવી શક્યા નથી. તારા કર્મોની સજા અમને મળી રહી છે એટલે અમે દુઃખી છીએ. તમે કહેતા હો તો હું તમને આ સોનામોર ક્યાં છે તે બતાવું, પણ શરત એ છે કે આપે મને ઘરમાં રાખવાનું નહીં, મને કાઢી મૂકવાનું. અમને દેખી શકતાને ક્યાં છે તે મળતી નથી, તો તું કેવી રીતે કહીશ કે ક્યાં છે? તું બતાવી શકતો હોય તો તને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે. ઘરના છતના ઉપરના ભાગમાં નળિયાની વચ્ચે ઉંદર આ પોટલી ખેંચીને લઈ ગયું છે. ત્યાં હાથ નાખો એટલે પોટલી મળી જશે. તેમાં સોનામોરો હશે. તને કેવી રીતે ખબર પડી? એકવાર ખાતરી તો કરો, પછી સત્ય સામે આવશે. દીકરા, ત્યારે ક્યાંય જવાની જરૂર નથી. અમે તારું ખાસ ધ્યાન રાખીશું. હા બેટા, તારે મિત્રો નથી તો હું તારો ખ્યાલ રાખીશ. મને પાછો રોકશો તો આ સોનામોર પાછી જતી રહેશે. મને જવા દો અને તમારું વચન પાડો. તને જ્યાં જવું હોય ત્યાં જા. અમારા તરફથી તું મુક્ત છે. હે પ્રભુ, તે મને તારી ભક્તિ માટે આઝાદ કર્યો, માટે તારો ખૂબ ખૂબ આભાર.
મારે હવે આ ગામ છોડી અને બીજી જગ્યા જવું પડશે. આમ જંગલ તરફ પ્રયાણ કરતા સૂરદાસ ચાલ્યા જાય છે. રસ્તામાં આરામ કરવા રોકાય છે, જ્યાં બાજુવાળા ગામનો મુખી ગાય શોધતો શોધતો આવે છે. ભાઈ, મારી 10 ગાય ખોવાઈ છે, તમે જોઈ છે? તમે કહેશો તો 2 ગાય તમને ભેટમાં આપીશ. ભાઈ, મારે તારી 2 ગાયની કોઈ જરૂર નથી. અરે, તમે પોતે જ અંધ છો, તો તમે મને કેવી રીતે મારી ગાય બતાવી શકશો? ચિંતા ના કરો ભાઈ, તમારી ગાય આટલા કોસ દૂર ગામ છે, ત્યાં સરપંચનું ઘર છે અને ઘરની અંદર પ્રવેશ કરશો ત્યાં પાછળ બીજું ઘર છે. તેના તબેલામાં ઘોડા સાથે તમારી 10 ગાયો બાંધેલી છે અને સરપંચના સેવકો આ તમારી ગાયોને લઈ ગયા છે. કે શોધતા શોધતા જાય છે તો ત્યાં ગાય મળી જાય છે અને આથી તેઓ સૂરદાસને 2 ગાય આપવાની વાત કરે છે. સૂરદાસ ના પાડે છે, તેથી મુખી તેમના રહેવાની અને અન્ય વ્યવસ્થા કરી આપે છે. મુખીને ગાય મળતા આ વાત ગામમાં બીજાને કરતા અનેક લોકો સૂરદાસ પાસે મદદ માટે આવે છે. કુટિયાને સ્થાને ભવ્ય સ્થાન બન્યું, અનેક સેવકો બન્યા અને મહિમા વધતા તેઓ સૂરદાસમાંથી સૂર સ્વામી બન્યા અને તેઓના વીરોના પદ ગાતા હતા. चाहे तो पार करो हमारे प्रभु अवगुण चीज ना करो हमारे प्रभु अवगुण चीज ना करो समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तिहारो चाहे तो पार करो हमारे प्रभु अवगुण चीज ना करो हमारे प्रभु अवगुण चीज ना करो હું ઘર છોડી કોના માટે નીકળ્યો હતો? હું તો પ્રભુનો દાસ બનવા નીકળ્યો હતો અને હું સ્વામી બની રહી ગયો. હું પ્રભુનો સેવક બનવા નીકળ્યો હતો અને હું તો બીજાને સેવક બનાવવા લાગી ગયો. હું ક્યાં આ માયામાં ફસાઈ ગયો? હે પ્રભુ, તેમણે પોતાના માતા પિતાને આ આશ્રમ સોંપી પોતે કોઈને ખબર ન પડે તે રીતે ઘરુ ઘાટ પર કુટિયા બનાવી ત્યાં રહેવા લાગ્યા. મહાપ્રભુજી ભારત ભ્રમણ કરતા ઘરુ ઘાટ પર પધાર્યા અને વલ્લભે યમુના સ્નાન કરાવી બ્રહ્મ સંબંધ આપ્યો. શ્રી વલ્લભની કૃપાથી ભગવદ લીલામાં ભરતીઓ આવવા લાગી. સેવામાં ગોપાલ નામનો બ્રજવાસી છોકરો હતો, જે તેમની તમામ વ્યવસ્થા કરતો હતો. ગોપાલ, હું મહાપ્રસાદ લેવા જઈ રહ્યો છું. તું મારા માટે ત્યાં જળ ભરીને લઈ આવ. ગોપાલ, ઓ ગોપાલ, જળ લાવ. સુરદાસજી, હું આપના માટે જળ ભરી લાવવાનું ભૂલી ગયો. આપે પ્રસાદી પણ લઈ લીધી? તે મને જળ આપ્યું નહોતું તો પછી મને જળ કોણ આપી ગયું? અરે, હું તો આપના માટે જળ લેવા જ ગયો હતો, પણ માર્ગમાં વૈષ્ણવ મળ્યા. તેમની સાથે વાતોમાં હું એ ભૂલી ગયો કે આપે કહ્યું હતું કે આપ મહાપ્રસાદ લેવા બેસો છો અને હું જળ લઈ આવું. તો તું સાચે જ જળ લઈને નથી આવ્યો?
તો મેં તને ઘાટો પાડ્યો ગોપાલ ઓ ગોપાલ, અને તું ભાગતો ભાગતો જળ પધરાવી ગયો. જલ્દી જુઓ, મારા પ્રભુની જાણીજી તો નથી ને? હા, આ તો એ જ પ્રભુની જાળીજી છે. આજે મારે કારણે મારા શ્રીજીએ શ્રમ લેવો પડ્યો. પ્રભુનો સ્વભાવ છે જ્યારે તમારો જીવ સંપૂર્ણ પ્રભુને સમર્પિત હોય ત્યારે તમારે કોઈ ચિંતા કરવી ન પડે, કારણ કે પ્રભુ સ્વયં એ જીવની ચિંતા કરતા હોય છે. જગમાં